અકસ્માતની શું સ્થિતિ છે ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવું છે કે ભારતમાં કેટલા અત્યાર સુધીમાં અકસ્માતના કેસીસ નોંધાઈ ચૂક્યા છે। ભારતમાં 2024ની વાત કરવામાં આવે આ રોડ અકસ્માતની આપણે વાત કરી રહ્યા છીએ। 2024ના આંકડા સ્ક્રીન પર હવે પછી આપને દેખાશે કે જ્યાં કુલ અકસ્માત આશરે 4.73 લાખ અંદાજિત ગણવામાં આવી રહ્યો છે। આ સાથે હવે આપણે 2023ની વાત કરીએ 4.80 લાખથી થોડા ઓછા આંકડા છે 2023માં જોવા મળી રહ્યા છે। રોડ અકસ્માતની આ સંખ્યા છે અને કુલ મોત 1,77,177 નોંધાયા છે। દરરોજ સરેરાશ 485 જેટલા મોત થઈ રહ્યા છે। અકસ્માતમાં ખૂબ મોટો આંકડો સામે આવી રહ્યો છે। હવે 2000ની તુલનામાં વધારો આશરે 2.3% જોવા મળી રહ્યો છે। જો 2023ની તુલના 2024 સાથે કરીએ તો 2023માં 1.73 લાખ મોત થયા હતા। ત્યારબાદ હવે આપણે ભારતની સ્થિતિ અમે આપના સુધી રાખી છે। હવે ગુજરાતની વાત કરી લઈએ કે ગુજરાતમાં અકસ્માતની શું સ્થિતિ છે તેની પણ જાણકારી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। હવે ગુજરાતના આંકડા પણ સ્ક્રીન પર આપને દેખાઈ રહ્યા છે। 2024ના આંકડા જુઓ આપ કુલ 15,588 અકસ્માત ગુજરાતમાં 2024માં નોંધાયા છે। 2023માં 16,349 હતા જેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે। આ સાથે 2024માં મોતનો આંક 7,717ની આસપાસ નોંધાયો છે। 2023નો મોતનો આંક જો જોઈએ તો 7,845 છે। એટલે ગુજરાત દેશમાં સુધારો કરનારા રાજ્યોમાં સામેલ છે। 2020થી 2024 સુધીના 5 વર્ષમાં કુલ મોત આશરે 36,811 નોંધાયા છે। તો ગુજરાતની આ સ્થિતિ અકસ્માતની છે।